શાંતિલાલ પટેલ, મૂળ વતન ચાણસદ, જિલ્લો વડોદરા, ઉંમર વર્ષ 15, ક્રિકેટનો ભારે રસિયો જીવ. ગામના કિશોરોએ ક્રિકેટના સાધનો વસાવવા ઉઘરાણું કર્યું. કેપ્ટન શાંતિલાલ અન્ય 4 કિશોરો સાથે ક્રિકેટ કિટની ખરીદી કરવા વડોદરા જવા સાયકલ પર નીકળ્યા. હજી ચાણસદ વટાવ્યું ત્યાં સામેથી એક પરિચિત સ્વજન સાયકલ લઈને મળ્યા. પૂછ્યું કે શાંતિ ક્યાં જાય છે? ચાલ પાછો, શાસ્ત્રીજી મહારાજ બાયલી ખાતે છે, તને બોલાવ્યો છે. એક ક્ષણના પણ વિલંબ વિના શાંતિલાલ પૈસા અન્ય મિત્રને આપીને વડોદરા રવાના કરે છે અને પોતે પાછા ઘેર જાય છે. શાસ્ત્રીજી મહારાજની ચિઠ્ઠી વાંચી તો એમાં શાંતિલાલને દીક્ષા આપવા બોલાવ્યા હતા. મા દિવાળીબાએ શાંતિલાલને સુખડી બનાવી આપી અને એ ભગત સાથે ભાયલી શાસ્ત્રીજી મહારાજ પાસે રવાના કર્યો. જરાય હચકચાટ નહીં. હજી ગામની ભાગોળ આવે છે ત્યાં શાંતિલાલે તેડવા આવનાર સ્વજનને 2 ઘડી થોભવાનું કહી પાછા ઘેર દોડ્યા. પુત્રને પાછો આવતા જોઈ દિવાળીબાને ફાડ પડી. હાય હાય, આ તો પાછો આવ્યો. બસ આવી માતા જ જગતને પ્રમુખ સ્વામી જેવા યુગ પ્રવર્તક સંત આપી શકે. શાંતિ ભગત ભૂલી ગયેલ પૂજા લઈ પાછા હળબળ કરતા દોડ્યા ત્યારે દિવાળીબાને શાંતિ થઈ. ચાણસદની ક્રિકેટ ટીમનો કપ્તાન વિશ્વના સંતોનો કપ્તાન બનવાના આ છે શ્રી ગણેશ. स्वामी जीवन मंगल थाजो, स्वामी जीवन मंगल थाजो. नवतर नवतर उघड़े दिशाओ, नवतर नवतर उघड़े दिशाओ. सूरज थईने सुहाजो एवा, सूरज थईने सुहाजो स्वामी. સ્થળ અમદાવાદની આંબલીવાળી પોળ. 1939ની સાલ. બાબુભાઈ પટેલનું સાવ નાનું ખખડપાંચમ મકાન, સાવ સાંકડો દાદરો. ત્યારે BAPSની સ્થિતિ સામાન્ય. શાસ્ત્રીજી મહારાજ અમદાવાદ આવે ત્યારે બબુ કાકાના ત્યાં જ ઉતારો કરે. આ મકાનમાં શાંતિલાલ પટેલ નામના કિશોરને પાર્ષદી દીક્ષા અપાઈ અને પ્રમુખ સ્વામી એટલે કે સાધુ નારાયણ સ્વરૂપદાસની ત્યાગાશ્રમની શરૂઆત થઈ. वहती धारा जीवन मारू, समंदर थई लहराजो. वहती धारा जीवन मारू, समंदर थई लहराजो. तब दर्शननी स्नेहल ज्योति, तब दर्शननी स्नेह. વલણ તો ગુરુની આજ્ઞામાં ચૂરે ચૂરા થવાનું જ હતું. પૂજ્ય યોગી બાપા વારંવાર બબુ કાકાને કહેતા
કે આ સંસ્થા વિશ્વભરમાં ભગવાન સ્વામિનારાયણના સર્વોપરી મંદિરો બાંધશે અને એ ભવિષ્યવાણી કોઈ સામાન્ય સાધુએ નહોતી કરી. બ્રહ્માનંદમાં જ જીવતા પરમહંસ યોગીજી મહારાજે કરે. હાલ વિશ્વમાં સૌથી વધુ મંદિરો નિર્માણ કરવાનું કામ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે, જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલ છે. માનવ દેહમાં વિચરતી અસાધારણ દિવ્ય વિભૂતિ સમા પ્રમુખ સ્વામીના વ્યક્તિત્વને સમજવા માટે દ્રષ્ટિ જોઈએ, જ્યાં શબ્દો અને દ્રશ્યો વામણા પુરવાર થાય છે. પ્રમુખ સ્વામીમાં પ્રગટ રહ્યા છે પુરુષોત્તમ મહારાજ. પ્રમુખ સ્વામીમાં પ્રગટ રહ્યા છે પુરુષોત્તમ મહારાજ. પ્રગટ રૂપ તારું હું પામી ધન્ય બન્યો છું આજ. પ્રગટ રૂપ તારું હું પામી ધન્ય બન્યો છું આજ. વિશ્વને દિલ્હી અને ગાંધીનગરના ભવ્ય અક્ષરધામો અને સેંકડો બેનમૂન મંદિરો ભેટ આપનાર પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય મેં કર્યું એવો ભાવ રાખતા જ નથી. સાળંગપુર મંદિર બનતું હતું ત્યારે કેરોસીનનો ડબ્બો કાપી એમાં ખીચડી બનાવતા, જોડી માંગી પૂરું કરતા, પણ ભવ્ય મંદિર બનાવવાના સંકલ્પમાં એના ફાળામાંથી ₹1 સંતો માટે વાપરતા નહીં. લંડનનું મંદિર પણ ગિનિસ બુકમાં સ્થાન પામ્યું છે, તો ન્યૂ જર્સી ખાતે નિર્માણ થઈ રહેલું મંદિર વિશ્વનું સૌથી મોટું મંદિર બનશે. આ ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે શરૂઆતના દિવસોમાં પ્રમુખ સ્વામી પાસે માનવ બળ હતું. તે સમયો કરવો હોય તો 2-3 મહિના જોડી માંગવી પડે, અને આજે VAPSના ભવ્યાતિ ભવ્ય ઉત્સવો વિશ્વ વિખ્યાત છે. દાદા પાંડુરંગ આઠવેલે કહેલું કે પ્રમુખ સ્વામીને ખિસ્સું જ નથી. વાત સાચી છે, એમના માટે કંઈ અંગત નથી. અમૃત મહોત્સવ પછી સ્વામીશ્રીનો ઉતારો અમદાવાદ મંદિરમાં હરિભક્તોના અતિ આગ્રહથી બનાવાયો, પણ એ તો અહીં ભાગ્યે જ રહે છે. જમવામાં એમના જેવા સંયમી સાધુને આપોઆપ વંદન થઈ જાય. એ નખ જમણિયા છે. દીક્ષા લીધી તે દિવસથી એમણે ગળ્યું ચીકણું નહીં ખાવાની બાધા લીધી છે. સંત પરમ હિતકારી જગત મોહી, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગત મોહી, સંત પરમ હિતકારી. સ્વામીશ્રીએ પોતાના દિવ્ય પ્રભાવથી, નિસ્વાર્થ પ્રેમથી, ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિથી અને માનસ શાસ્ત્રીય હૈયા ઉકલતથી યુવાનોના દિલ જીતી લીધા. સ્વામીશ્રીના આ વિરાટ કાર્યના ગૌવર્ધનને ટેકો આપવા સેંકડો યુવાનો ઉમટી પડ્યા છે, દેશથી વિદેશથી. એમાં સ્નાતકો છે, અનુસ્નાતકો છે, ઇજનેરો, ડોક્ટરો, કમ્પ્યુટર નિષ્ણાંતો, વૈજ્ઞાનિકો, વાણિજ્ય, સંગીતકારો, સાહિત્યકારો અને ચિત્રકારો જેવા તેજસ્વી યુવાનો હસતા હસતા સંસાર ત્યાગી કાશાયધારી બની ગયા છે. અને હાલ BAPSમાં 900 જેટલા સંતો છે. IIM જેવી સંસ્થા જેમના પ્રવચનો રાખે તેવા વિદ્વાન સંતો પણ છે, તો આદિવાસી યુવકો પણ સાધુ થયા છે.
આટલા વિદ્વાન અને યુવાન સંતો ત્યાગમૂર્તિ છે. આ એક જ એવી સંસ્થા છે જેમના સંતોના સહેજ પણ શિથિલ આચરણ અંગે કોઈ વાત બની નથી, જે આજના યુગમાં સહજ છે. પણ પ્રમુખ સ્વામીનું નેતૃત્વ, પ્રેમ અને શિક્ષણ આ 900 સંતોને સાચા સંત બનાવે છે. કહેવાયું છે ને કે ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. અહીં સાચો વૈરાગ્ય છે. ઘણો જીવો હો જીવન આધાર, નારાયણ સ્વરૂપ તમે. ઘણો જીવો હો જીવન આધાર, નારાયણ સ્વરૂપ તમે. ગુરુ હરિ છો હૈયા નહાર, નારાયણ સ્વરૂપ. પ્રમુખ સ્વામીનું જીવન પારદર્શક છે. એ સવારે વહેલા ઉઠે અને રાત્રે 12 વાગે યોગ નિંદ્રામાં જાય ત્યાં સુધી સતત સંતો હરિભક્તો હાજર જ હોય. સવાર સાંજે વોકિંગ કરતા હોય, સ્નાન કરતા હોય, ભોજન કરતા હોય કે પોઢતા હોય, સતત સંતો હરિભક્તો તેમને વીંટળાયેલા જ હોય. અને ભોજન વખતે પણ સંતની મીટિંગ કે કોઈ કથા ચાલુ જ હોય. નારાયણ સ્વરૂપ તમે. અમે ઋણી ગુરુજી તમારા છીએ. અમે ઋણી ગુરુજી તમારા છીએ. સદા સર્વત્ર જય જયકાર, નારાયણ સ્વરૂપ તમે. પરમ પૂજ્ય શંકરાચાર્યજીએ પ્રમુખ સ્વામી માટે કહ્યું છે, પૂજ્ય પ્રમુખ સ્વામી ભારતીય પરંપરા કી અનુપમ ધરોહર હૈ. હું ચોક્કસ કહી શકું છું, પ્રમુખ સ્વામીએ ક્રાંતિ આણી છે. પ્રમુખ સ્વામીએ સમાજને જે આપ્યું છે તે ઇતિહાસ બધું કહેશે. પણ ઇતિહાસમાં એક પાનું પૂરતું નહીં થાય. એમના કાર્ય માટે તો આખો ગ્રંથ રિઝર્વ રાખવો પડશે. ઉપકાર ઉપકાર અમ પર આપના છે ઉપકાર. ઉપકાર ઉપકાર અમ પર આપના છે ઉપકાર. હે ગુરુવર, હે પ્રમુખવર, હે ગુરુવર, હે પ્રમુખવર, અનંત છે ઉપકાર. ઉપકાર ઉપકાર અમ પર આપના છે ઉપકાર. ઉપકાર ઉપકાર પર આપના છે ઉપકાર. સ્વામીજીની બહુઆયામી પ્રવૃત્તિઓ અનોખી છે. મંદિરો બનાવવા કરતાં એમણે ચૈતન્ય મંદિરો બાંધવા પણ ઘણું કામ કર્યું. આદિવાસી વિસ્તારોથી માંડી માત્ર ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ સત્સંગ મંડળો સ્થાપ્યા. સંતો કાર્યકરો છેક છેવાડાના માનવી સુધી પહોંચ્યા. માત્ર ધર્મ પ્રચાર માટે નહીં, પણ વ્યસન મુક્તિ અને શિક્ષણ પર પણ અનોખું કામ કર્યું છે. કુરિવાજો સામે તો રીતસર એમણે આંદોલન જ ઉપાડ્યું છે. લેશન ડોલી કાયા, અપમાનોના તાપ જ દેતા તેને. શરીરે સાથ આપ્યો ત્યાં સુધી પ્રમુખ સ્વામીએ વિચરણ કર્યું છે, અને એ પણ ઐતિહાસિક રીતે. રોજના સરેરાશ 150 હરિભક્તોના ઘેર પધરામણી કરી છે. મેનેજમેન્ટ માટે BAPS સંસ્થા વિશ્વમાં અજોડ છે. એમાંય પ્રમુખ સ્વામીમાં કુદરતી રીતે જે મેનેજમેન્ટ પાવર છે તે અકલ્પનીય છે. પ્રમુખ સ્વામીની સરળતા વિશ્વ પ્રસિદ્ધ છે. બની તરુવર તાળીદારી દર, બની તરુવર તાળીદારી દર, કરતા રહો ઉપકાર. ઉપકાર ઉપકાર
ક્લિન્ટનની પાર્લામેન્ટમાં પ્રમુખ સ્વામીનું સન્માન થયું. આ એક વિરલ ઘટના હતી. સન્માન સ્વીકારવા એ ઊભા થાય એ પહેલા સેવક સંતને ઠાકોરજીની મૂર્તિ લઈને ઊભા કર્યા, પછી પોતે ઊભા થયા. ઠાકોરજીની પ્રાસાદિક મૂર્તિ તેઓ હંમેશા સાથે રાખે છે. ડોંગરે મહારાજ રામકૃષ્ણ પરમહંસ જેવી પ્રેમલક્ષણા ભક્તિ તેમની ઠાકોરજી પ્રત્યે છે. જ્યાં જુઓ ત્યાં રામજી, બીજું કંઈ ન ભાસે રે. પ્રમુખ સ્વામીની સભામાં હવે તો લાખો માણસો હાજર હોય, પણ એમની વાણી સાવ સરળ, સહજ, જરાય જ્ઞાન ગાંભીર્ય નહીં. બિલ ક્લિન્ટન હોય કે અબ્દુલ કલામ હોય, સ્વામીજી સાવ સહજ. આ બંને મહાનુભાવોને આ સહજતા જ સ્પર્શી ગઈ. ક્લિન્ટન જ્યારે અક્ષરધામની મુલાકાતે ગયા ત્યારે એમના સેક્રેટરીને કહેલું કે લુક ઇન સ્વામીજી's આઈ, he is seeing God. हे प्रमुख स्वामी आपके हम चरण में वंदन करें. हे प्रमुख स्वामी आपके हम चरण में वंदन करें. गुरुदेव हरि के साथ सुमिरन आपका हो निश करें. गुरुदेव हरि के साथ सुमिरन आपका हो निश करें. हे प्रमुख स्वामी आपके हम चरण में वंदन करें. Life's a great life, and we have brought out in that book The Great Life. I have written this book. You are a great teacher. Pramukh Swamiji was radiating divinity. અબ્દુલ કલામ અને પ્રમુખ સ્વામીનો સંબંધ ગજબનો હતો. કલામ ગુજરાતી ન સમજે અને સ્વામી અંગ્રેજી ન સમજે, છતાંય બંનેનો સંબંધ એવો તો હતો કે કલામ સાહેબે પ્રમુખ સ્વામી પર પુસ્તક લખ્યું. Pramukh Swamiji, for me it's a 15 years travel. 2000 I saw you. Now 2050. 15 years travel. Beautiful spiritual journey. I saw, Swamiji, I saw your great day when Akshardham was inaugurated in New Delhi. Akshardham, New Delhi. Jamuna river, near the river of Jamuna. It's a beautiful sight. On the inauguration day, all leaders were there. Everybody talked. 5 minutes, 10 minutes, 20 minutes. You just got up, looked in front of Akshardham, and you didn't speak. That means creation. You say this God's creation. That is the great day. I said I must write a book. Your life's a great life, and we have brought out in that book The Great Life, purposeful life, divine life. I have written this book. You are a great teacher. You are a great teacher. You are a great teacher. Teacher, I learnt. Remove I. Remove me. That's a great lesson I learned. I just a few minutes back, I was with Mahaprabhu Swamiji, and I exchanged my book. I written the book with this fellow, Arun Tiwari, professor.
So when I gave the book, he smiled. Pramukh Swamiji smiled. Now, that smile, what does it mean? That smile, everybody smiles. But when Pramukh Swamiji smiles, it means something. My meeting Pramukh Swamiji, righteous in the heart, I saw peace in the world. Can you see that? Can you see that? Where there is a righteous heart, there is a peace in the world. And that's what I saw today. I was very, it's a bliss, a situation of a bliss. What we need, the world needs prosperity without poverty. Prosperity without poverty. Peace without fear of war. Peace and happy place to live for all the citizens of the nation. This is what we need. And that's a message. It's being transmitted from Pramukh Swamiji and his team from this great place. પ્રમુખ સ્વામી છે. અઢળક કામ કર્યું છે. આટલી પ્રવૃત્તિઓમાં પણ પ્રમુખ સ્વામી સદાય બાળકની જેમ હસતા જ હોય. સ્વામી જીવ પ્રાણી માત્રમાં ભગવાન રહ્યા છે, પણ આપનામાં ભગવાન સિવાય બીજું કંઈ નથી. આપ કોઈના ઠરાવ્યા ઠર્યા નથી. કોઈનું ઠરાવ્યું કેટલું ચાલે? ગુરુત્વાકર્ષણની બહાર ગયેલા અવકાશ યાત્રીઓને જે અનુભવ થાય તે પૃથ્વી પર રહેવાથી કેમ થાય? પ્રમુખ સ્વામીને અનુભવવા સ્વામીમય થવું પડે. વિશ્વ વંધ્ય પ્રમુખ સ્વામીની રહેણી કરણી અને ઉપદેશમાં પવિત્ર આદર્શ ત્રિવેણી છે, જે શાશ્વત રહેશે. સ્વામી એટલે હાજી ભલા સાધુ. સ્વામી એટલે સરળતા. સ્વામી એટલે કુશળ વ્યવસ્થાપક. સ્વામી એટલે જેના દર્શન માત્રથી બળતો ઝડતો આત્મા ઠરે એ. પ્રભુએ ભારતને આપેલા સંત વર્ય નારાયણ સ્વરૂપદાસજી એટલે કે પ્રમુખ સ્વામીને સાષ્ટાંગ પ્રણામ.